જય કિસાન ખેડૂત મિત્રો, આ ઘઉં જુઓ અત્યારે છેલ્લી પડાઈએ, જેને ખેડૂતની ભાષામાં આપણે છેલ્લી પડા કહીએ, એ અવસ્થામાં આવી ગયા છે. અને એની નરવાઈ અને એનો કલર એ તમે જોઈ શકો છો. અને ગઈ સાલ આમાં ઘઉં નહોતા. તો આપણે ખેડૂત મિત્રોને ખાસ તો આની અવસ્થા, કે આ અવસ્થાએ ખાસ એને પાણીની જરૂર પડતી હોય છે. તો આ જે છેલ્લું સ્ટેજ છે, જેમ કે અહીં જુઓ, આ ડુંડી નીકળી ગઈ ને, જુઓ આ ડુંડી અત્યારે બહાર આવી છે, આમાં અંદર છે. અને હવે ફ્લાવરિંગ સ્ટેજ આવશે, ફ્લાવરિંગ બાદ દાણો બંધાશે. તો આ અવસ્થામાં આપણા ઘઉંને પુષ્કળ ઠંડી મળવી જોઈએ. તો યોગ્ય વાતાવરણ છે, રોણ આ સાલ બહુ સારી છે. અને ખેડૂત મિત્રો, આ અવસ્થાએ આપણે ખાસ આને પાણી આપવાનું છે, ફ્લાવરિંગમાં પણ આપવાનું, પછી આપણે દાણો બંધાશે. આગળ એની પણ વાત કરશું. અને આપણે જે પાકની ફેરબદલીના રિઝલ્ટ છે તે અહીં નરી આંખે જોવા મળે છે. એનો કલર જુઓ, એની નરવાઈ, કાંઈ રોગને નામે કાંઈ નથી, અને ખળ પણ નથી. કારણ કે ઘઉં એટલા બધા આપણા થૂંબડે પડી ગયા. આની પહેલાં તમને બતાવ્યા હતા કે એના થૂંબડા પડવાથી જે ફાયદા થાય છે, કેટલી અસંખ્ય ડુંડી નીકળે એક દાણામાંથી, તે તમને હજી આગળ હું બતાવીશ. અને અત્યારે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે યોગ્ય વાતાવરણ હોય અને ઘઉંની યોગ્ય સારવાર થાય તો સારામાં સારું ઉત્પાદન લઈ અને પાકની ફેરબદલીને ખાસ અપનાવવાની છે. એકને એક પાક રેગ્યુલર વાવવાથી, જમીનમાં એ તત્વો એકધારા ઉપડવાથી, પાછો એનો પાક આપણે વાવીએ તો એના એ તત્વો જમીનમાં ન હોય તો રોગ પ્રતિકારક શક્તિ આપણા પાકની ઘટતી હોય, ત્યારે રોગના અટેક વધતા હોય. તો જરૂર કિસાન મિત્રો, અલગ અલગ પાક વાવી અને આપણી ખેતીને સમૃદ્ધ કરવા આ પગલાં અચૂક આપણે ભરવા જોઈએ. જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.